કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 12ના ચેપ્ટર 5 પાચન અને અભિશોષણના એક ટોપિકની વાત કરવાના છે, જે છે જીભ વિશે. ટોપિક નાનકડો છે, પણ આપણે એને ઊંડાણ ભણીશું અને એના દરેક કોન્સેપ્ટ્સ જે છે એ ક્લિયર કરીશું. ચોપડીમાં જે આપેલું છે બધું તમને યાદ રહેશે જો તમે આ વિડીયોને છેલ્લા સુધી જોશો તો. ઓકે, જીભ જે છે એ એક માસલ અંગ છે. જ્યારે આપણે એમ કહીએ છીએ કે માંસ મચ્છી ખાતા લોકો, તો આપણે એમ કહેવા માંગીએ છીએ કે માંસ એટલે અલગ અલગ પશુઓના મસલ્સ નોર્મલી છે એને આપણે કોમનલી માંસ કહેતા હોઈએ છીએ. એનું બીજું નામ સ્નાયુ પણ છે ગુજરાતીમાં, રાઈટ? તો જીભ જે છે એ માસલ એટલે કે સ્નાયુલ અંગ છે આપણું. એમાં પર્ટિક્યુલરલી જોવા જઈએ તો 8 પ્રકારના મસલ્સ આવેલા હોય છે, પરંતુ એટલા ડિટેલમાં જવાની જરૂર નથી. ઓકે, તો જીભ લાંબી છે, એ અડધી મુખમાં ગોઠવાયેલી છે અને અડધી કંઠનળીમાં ગોઠવાયેલી છે. આ જે જીભ જે છે એનું કાર્ય શું છે, તો આપણને એ ખ્યાલ છે કે જે આપણે બોલી શકીએ છીએ એના માટે જીભ જરૂરી છે. એ સિવાય તો અલગ અલગ પ્રકારના સ્વાદ લેવા માટે જીભ જરૂરી છે, રાઈટ? તો ખોરાકના સ્વાદને પારખવામાં એ ઉપયોગી થાય છે. પરંતુ એ સિવાય એ પણ કાર્ય છે કે ખોરાકને જે ગળામાં ઉતારવાનું કાર્ય કરે છે એમાં પણ જીભ જરૂરી છે. તો એના 3 મુખ્ય કાર્યો છે. પહેલું છે એ આપણને બોલવામાં મદદ કરે છે, બીજું ખોરાકના સ્વાદ પારખવામાં એનો ઉપયોગ થાય છે, અને ત્રીજું ખોરાકને ગળવામાં મદદરૂપ થાય છે. જીભ જે છે એ મુખમાં ગોઠવાયેલી કઈ રીતે છે, તો જ્યારે તમે જીભને અરીસામાં ઊંચી કરીને જુઓ તો એના નીચે તમને એક પડદા જેવી રચના જોવા મળશે. તો આ જે પડદા જેવી રચના છે એને ફ્રેનુલમ કહેવામાં આવે છે. ફ્રેનુલમ એ લેટિન શબ્દ ફ્રેનમમાંથી આવેલો શબ્દ છે. ફ્રેનમ એટલે એન્કરિંગ એટલે આધાર આપવો, જોડી રાખવો. તો આ જે ફ્રેનુલમ છે, આ જે પડદો છે, એ આપણી જીભને આપણા મુખ સાથે મુખની અંદર જોડી રાખે છે, એને ત્યાં જકડીને રાખે છે. પણ તમે જો કાચિંડા જેવા પ્રાણીને જોયો હોય ખોરાક લેતી વખતે, આરોગતી વખતે, તો જ્યારે હન્ટ કરે છે તો એ એનું જીભને આખી બહાર ફેંકે છે અને પછી એ પાછી રોલ થઈને મુખમાં ગોઠવાઈ જાય છે. તો આ જે પ્રાણી છે એમાં જીભના નીચે આ પડદો આવેલો નથી, એટલે જીભને અંદર જકડી રાખતા નથી. એને આખી બહાર ફેંકી શકે છે અને પાછી લઈ શકે. તો ફ્રેનુલમ જે છે એ આ પ્રકારની ગરોળીઓમાં, આ પ્રકારની લિઝર્ડ્સમાં, જે કાચિંડા છે એ પ્રકારની લિઝર્ડ્સમાં એબસન્ટ હોય છે. જો તમે પહેલાનો વિડીયો પણ ધ્યાનથી જોયો હશે અને અથવા આના પહેલાનો જો ટોપિક છે એને ધ્યાનથી વાંચ્યો હશે, મુખ જે ટોપિક હતો, તો એમાં પણ આપણે એક વાત કરી હતી કે જીભ જે છે એને મુખની અંદર જોડી રાખતું એક અસ્થિ છે, એનું નામ છે દ્વિત અસ્થિ. આ બીજા અસ્થિઓથી કઈ રીતે અલગ તરી આવે છે એ પણ આપણે વાત કરી હતી. જો યાદ ના હોય તો તમે એ વિડીયો ફરીથી જોઈ શકો છો. જીભને જે મુખ સાથે જોડતું અસ્થિ છે એ દ્વિત અસ્થિ છે, પણ જીભને મુખમાં એન્કરિંગ આપે છે, જે મુખના તલ પ્રદેશમાં જે જોડી રાખે છે એને ફ્રેનુલમ કહેવાય છે, પડદાને ફ્રેનુલમ કહેવાય છે. તો આ બંને શબ્દોમાં કન્ફ્યુઝન ના થાય એના માટે ચોપડીમાં જે એક્ઝેક્ટ વાક્યો આપેલા છે પર્ટિક્યુલરલી એને આપણે યાદ રાખીએ કે જીભને તલ પ્રદેશમાં જોડે છે તે ફ્રેનુલમ, પણ જીભ જેના સાથે જોડાઈને મુખના તળિયે ગોઠવાયેલી છે એ હાડકાને કહેવામાં આવે છે, અસ્થિને કહેવામાં આવે છે દ્વિત અસ્થિ. આ થઈ જીભના નીચેની વાત. તો જીભનો ઉપરનો ભાગ જે છે ત્યાં અંકુરો આવેલા છે. તો જે આપણને સૌથી વધારે ગમે છે કે આપણે અલગ અલગ પ્રકારના ટેસ્ટ લઈ શકીએ છીએ, રાઈટ? તો એના માટે આપણા પાસે શું આવેલા છે? સ્વાદાંકુરો પણ આવેલા છે. તો શું અંકુરો અને સ્વાદાંકુરો એક જ છે? ના, અલગ અલગ પ્રકારના અંકુરકો જે જીભમાં છે તે સ્વાદાંકુરો ધરાવે છે. ઓકે, તો આપણા પાસે કેટલા પ્રકારના અંકુરકો છે? આપણા પાસે 4 પ્રકારના અંકુરકો છે. તો આ જે અંકુરકો છે એના વિશે ચોપડી ખૂબ જ ઊંડાણમાં આપેલું નથી, પણ આપણે એને થોડું ઊંડાણમાં ભણીશું, જેનાથી કોન્સેપ્ચ્યુઅલી તમને એના બધા નામ યાદ રહે અને ક્યાં ગોઠવાયેલા છે એ પણ યાદ રહે. જીભમાં પહેલા પ્રકારના જે અંકુરકો છે એ છે પરિભિત્તિક કે વર્તુળીય અંકુરો. વર્તુળીય એનાથી તમને સર્કલ યાદ આવશે, રાઈટ? તો એને ઇંગ્લિશમાં બી સર્કમવેલેટ પેપિલે કહેવામાં આવે છે. પેપિલે એટલે અંકુરકો, અને જીભની પાછળની તરફ વી શેપમાં ગોઠવાયેલા હોય છે. આ સૌથી મોટા કદના છે, પણ સૌથી ઓછી સંખ્યામાં આવેલા છે જીભની ઉપર.
સર્કમવેલેટ પેપિલે એટલે કે પરિભિતિક અંકુરકો જે છે એ જે સ્વાદાંકુરો ધરાવે છે એ કડવા સ્વાદ માટેના સ્વાદાંકુરો છે. હવે બીજા પ્રકારના અંકુરકોની વાત કરીએ તો આ છે કવકી અંકુરો. કવકી અંકુરો છે એમાં કવક શબ્દનો ઉપયોગ થયો છે. કવક શબ્દ જે છે તે એક પ્રકારની ફંગસ એટલે કે એક પ્રકારની ફૂગ જે તમે બહુ જ કોમન લઈને જાણો છો. આ ફૂગનું નામ છે મશરૂમ્સ. ખાવાની રેસિપીઝમાં પણ ખૂબ જ યુઝ થાય છે. એટલે તમે જ્યારે મશરૂમને કટ કરો તો એ અંદરથી કેવા શેપનું દેખાય, એક છત્રી જેવું હોય, નીચે એક આધાર હોય, રાઈટ, સ્તંભ હોય. એ જ ટાઈપના આ કવકી અંકુરો જ્યારે તમે જીભનો આડો છેદ લેવામાં આવે અને એમાં કવકી અંકુરકોનો જે શેપ જોવામાં આવે તો એ એકદમ એના જેવા દેખાય છે. કવકી અંકુરકો છે એ જીભમાં બધી જ તરફ છૂટા છવાયેલા આવેલા છે, પણ સૌથી વધારે સંખ્યામાં એ જીભની આગળની તરફ આવેલા હોય છે. આ કવકી અંકુરકો કેવા સ્વાદાંકુરો ધરાવે છે તો સોલ્ટ અને સ્વીટ એટલે ખારા અને ગળ્યા માટેના સ્વાદાંકુરો ધરાવે છે. તો ત્રીજા પ્રકારના જે અંકુરકો છે બાકીના અંકુરકો કરતાં અલગ તરી આવે છે. આ અંકુરકોનું નામ છે તંતુરૂપ અંકુરકો. તંતુરૂપ એટલે નામ પરથી જ તમને ખ્યાલ આવે કે તંતુઓ જેવા. તંતુ એટલે લાંબા અને પાતળા. ઇંગ્લિશમાં એને ફિલિફોર્મ પેપિલે કહેવામાં આવે છે. તંતુરૂપ અંકુરકો છે ને એ સૌથી વધારે સંખ્યામાં આવેલા છે. એ બાકી બધા કરતાં અલગ કેમ છે? મેં કીધું બાકી બધા કરતાં અલગ છે. તો કેમ છે? કારણ કે એમાં સ્વાદ પારખવાની ક્ષમતા નથી, એ સ્વાદાંકુરો ધરાવતા નથી. એ જે છે જીભની સપાટીને ખરબચડી કકરી બનાવવામાં મદદ કરે છે. હવે આપણે કહીએ કે જીભને કકરી કેમ હોવું જોઈએ, તો જીભ આપણે કીધું કે ખોરાકને ગળવામાં પણ મદદ કરે છે, રાઈટ? તો જ્યારે તમે ખોરાક લો છો તો એને પહેલાં ચાવો અને પછી જો આપણી જીભ એકદમ લીસી હોય તો શું થાય? ખોરાક લપસી જાય ગળામાં, રાઈટ? તમે ચાવતા હોય એ ટાઈમે તમે ખોરાકને અંદર રાખી શકો નહીં. ખોરાકને મુખગુવામાં થોડા સમય રાખવો જોઈએ. એના માટે આ પ્રકારના તંતુરૂપ અંકુરકો જે છે એ જીભને ખરબચડી સપાટી આપે છે, કકરી સપાટી આપે છે. તો એનું મુખ્ય કાર્ય છે. ચોથા જે પ્રકારના અંકુરકો છે એ સરળ અંકુરકો છે. સરળ અંકુરકો પાંદડાની જે કોર્નર્સ હોય એ ટાઈપનો એનો આકાર હોય છે. તો સરળ અંકુરકો મોટા ભાગે જીભની આજુબાજુની તરફ આવેલા છે અને એ અંકુરકોમાં સ્વાદાંકુરો તો હોય છે, પણ જેમ જેમ ઉંમર થાય એમ એમ એની સ્વાદ પારખવાની ક્ષમતા ધીરે ધીરે ઓછી થતી જાય છે. તો આ થાય આપણા 4 પ્રકારના અંકુરકો. ફરીથી આપણે એક વખત રિવાઇઝ કરીએ તો પહેલું છે વર્તુળીય અથવા પરિભિતિક અંકુરકો. કડવા સ્વાદ માટે સ્વાદાંકુરો આ ધરાવે છે. જીભની પાછળની તરફ વી શેપમાં આવેલા છે. બીજા જે અંકુરકો છે એ છે કવકી અંકુરકો. ફંગસ જે છે એક ટાઈપની મશરૂમ, એના ઉપરથી એનું નામ આપવામાં આવ્યું છે અને એને ઇંગ્લિશમાં ફંજીફોર્મ પેપિલે કહેવામાં આવે છે, કેમ કે ફંગસ પરથી નામ આપવામાં આવ્યું છે. ત્રીજા પ્રકારના જે અંકુરકો છે બાકી બધા કરતાં અલગ તરી આવે છે તંતુરૂપ અંકુરકો. સૌથી વધારે સંખ્યામાં જોવા મળે છે. સૌથી ઓછી સંખ્યામાં કયા જોવા મળે છે? પરિભિતિક કે વર્તુળીય અંકુરકો. ચોથા પ્રકારના જે અંકુરકો છે એ છે સરળ અંકુરકો. સરળ અંકુરકો જે છે એ સ્વાદ પારખવાની ક્ષમતા ધીરે ધીરે જેમ જેમ ઉંમર થાય એમ એમ ગુમાવતા જાય છે. ચોપડીમાં સૌથી પહેલા ડાબી તરફ આપેલા છે તાળવાના 2 પ્રકારો, સખત તાળવું અને નરમ તાળવું. તો તમે મુખ ગુહા ભણ્યા ત્યારે આપણે જોયું કે મુખ ગુહાનો જે ઉપરનો ભાગ છે, રૂફનો જે ભાગ છે, તાળવું છે, એ 2 પ્રકારનું હોય છે. આગળ તરફ જે છે તે કઠણ હોય છે એટલે એને સખત તાળવું અને પાછળ તરફ નરમ. હવે આપણે ત્યારે એ પણ ભણ્યા કે નરમ તાળવું જે છે એના વચ્ચોવચ્ચ એક શંકુ આકારનો યુ શેપનો પ્રવર્ધ આવેલો છે. એને શંકુ પ્રવર્ધ કહેવામાં આવે છે કે પછી યુવુલા કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. એની આસપાસ આપણે ભણ્યા હતા કે ટોન્સિલ્સ આવેલા છે, રાઈટ? કાકડા આવેલા છે. અહીંયા ચોપડીની આકૃતિમાં કાકડાને દાંત પાસે બતાવવામાં આવ્યું છે. થોડું એનું નામાંકરણ આમ તેમ કરેલું છે, પણ આઈ વુડ રીલી સજેસ્ટ કે જ્યારે એક્ઝામમાં પૂછવામાં આવે તો જે ચોપડીમાં છે એ જ આપણે લખીશું. એના પછી નીચે તરફ અંકુરકોના નામાંકરણ કરેલા છે. તો પાછળ કયા અંકુરકો આવેલા છે? આપણે કીધું વર્તુળીય કે પરિભિતિક, તો એ અંકુરકો બતાવ્યા છે. હવે અહીંયા પરિભિતિક અંકુરકોને થોડા વચ્ચે તરફ બી બતાવવામાં આવ્યા છે. ઇંગ્લિશ મીડિયમની સેમ ટેક્સ્ટ બુક જોશો તો એમાં તમને આ પરિભિતિક અંકુરકો અહીંયા જોવા નહીં મળે અને એકચ્યુઅલી પરિભિતિક પાછળ જ આવેલા હોય છે. આપણે જાણીએ છીએ કે વર્તુળીય અને પરિભિતિક એક જ પ્રકારના અંકુરકો છે, તો એ નથી, પણ
અગેન અહીંયા આપેલું છે એ રીતે આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. જીભની સૌથી આગળની તરફ કયા અંકુરકો આવેલા છે? આપણે કીધું કવકી. કવકી બાકી બધે પણ છૂટા છવાયેલા થોડા ઘણા આવેલા છે, પણ આગળ તરફ વધારે આવેલા છે, જે સોલ્ટી અને સ્વીટ એટલે કે ખારા અને ગળ્યા સ્વાદ માટેના સ્વાદાંકુરો ધરાવે છે. ડાબી તરફ જોઈએ તો એ તંતુરૂપ અંકુરકો ત્યાં બતાવવામાં આવ્યા છે. તંતુરૂપ અંકુરકો પણ જીભમાં ઘણી બધી જગ્યાએ આવેલા હોય છે, એટલે એને એક તરફ તમને ડાબી તરફ બતાવવામાં આવ્યા છે, ચોપડીની જમણી તરફ, આપણી ડાબી તરફ. ઓકે, તો આ થઈ જીભની રચના, જીભની જે આકૃતિ ચોપડીમાં આપેલી છે. આ સિવાય 2 વસ્તુ યાદ રાખવાની છે. આપણે જ્યારે ખાતા ખાતા એમ કહેતા હોઈએ છીએ ને કે મોઢામાં પાણી આવે છે, રાઈટ? તો એ વાત કરી છે મોઢાની અંદર લાળ ગ્રંથિ લાળ રસનો સ્ત્રાવ કરે છે એની. લાળ રસ જે સ્ત્રવે છે એનાથી આપણને ખોરાક જ્યારે મોઢામાં આવવાનો હોય કે એ પહેલાં સુગંધથી જ ત્યાં લાળ રસ સ્ત્રવવા લાગે, એટલા માટે આપણને મોઢામાં પાણી આવ્યું એમ આપણે કહેતા હોય છે. તો એ અલગ છે. પણ જીભમાં બીજા 2 પ્રકારની પણ ગ્રંથિઓ આવેલી હોય છે. એક છે શ્લેષ્મ ગ્રંથિઓ એટલે મ્યુકસ. શ્લેષ્મ જ્યારે તમને શરદી થાય ત્યારે નાકમાંથી રિલીઝ થતું હોય એને મ્યુકસ એટલે કે શ્લેષ્મ કહીએ. તો એ ગ્રંથિઓ પણ જીભ ઉપર આવેલી છે. અને એ સિવાય લસીયુક્ત ગ્રંથિઓ પણ જીભ ઉપર આવેલી છે. લસીયુક્તને ઇંગ્લિશમાં સિરસ કહેવાય. તો શ્લેષ્મ, મ્યુકસ, લસીયુક્ત, સિરસ, આ 2 પ્રકારની ગ્રંથિઓ પણ જીભ ઉપર આવેલી છે. ક્વિકલી આખું જીભ ફરીથી રિવાઇઝ કરીશું. જીભ એક માસલ અંગ છે મનુષ્યમાં. એ લાંબી છે, મુખમાં પણ અડધી આવેલી છે ને કંઠનળીમાં અડધી ગોઠવાયેલી છે. જીભની જે રચના છે એ મુખ્ય 3 કાર્યો કરે છે આપણા માટે. ખોરાકનો સ્વાદ પારખવામાં ઉપયોગી છે, ખોરાકને ગળવામાં ઉપયોગી છે અને બોલવામાં આપણને મદદ કરે છે. જીભ મુખના તલ પ્રદેશમાં ફ્રેનુલમ વડે જોડાયેલી છે. એ થઈ જીભના નીચેના પ્રદેશની વાત. હવે જીભની ઉપરની વાત કરીએ તો એમાં અંકુરકો આવેલા છે 4 પ્રકારના. પરિભિતિક કે વર્તુળીય અંકુરકો, તંતુરૂપ અંકુરકો, કવકી અંકુરકો અને સરળ અંકુરકો. ઓકે, એ સિવાય જીભમાં 2 ગ્રંથિઓ આવેલી છે, મ્યુકસ એટલે શ્લેષ્મ અને બીજું છે લસીયુક્ત એટલે કે સિરસ. એટલે તો શ્લેષ્મ અને લસીયુક્ત, મ્યુકસ અને સિરસ ગ્રંથિઓ જીભમાં આવેલી હોય છે. તો આ આપણું થઈ ગયું જીભનો ટોપિક. ફરીથી એક વખત યાદ કરાવી દઉં કે હું જે પણ આ બધું બોલી રહી છું વિડીયોમાં, આના પહેલા પણ 2 વિડીયોઝ બનાવેલા છે, એની લિંક નીચે મૂકેલી છે ડિસ્ક્રિપ્શનમાં, એ પણ જોજો. એ બધું જ લખેલું પણ છે એક જગ્યાએ, જેની પણ લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો એ ફ્રીલી અવેલેબલ છે બધા માટે. તમે એને ડાઉનલોડ કરી શકો છો, એને પ્રિન્ટ કરીને એને વાંચી શકો છો, પણ મોટા ભાગે એને તમે ઓનલાઈન ઈ બુકના જેમ વાંચશો તો તમને વધારે મજા આવશે, કારણ કે એમાં નાના નાના જે આ બધા વિડીયોઝ છે એ પિક્ચર્સ એ બધું પણ એમાં મૂકેલું છે વચ્ચે વચ્ચે, જેનાથી તમને એ બધા કોન્સેપ્ટ્સને યાદ રાખવામાં મદદ રહે. એની લિંક પણ નીચે આપેલી છે. આ વિડીયોઝ જે હું બનાવું છું એને પણ આખા ચેપ્ટર્સને એક પ્લેલિસ્ટ તરીકે મૂકવાનો જે પ્લાન છે એ પ્રમાણે આ પાચન અને અભિશોષણનું એક પ્લેલિસ્ટ બનાવેલું છે. એ પણ અલગથી એક લિંક મૂકેલી છે નીચે, તો એ પણ ચેક કરી શકો છો. અને આના પહેલાંના 2-3 વિડીયોઝ જે બનાવે છે એ અગર તમારા રહી ગયા હોય જોવાના તો એને ફરીથી જોઈ શકો છો. થેન્ક યુ.